ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં ઝાલાના વડોદરા ગામે પ્રાચીન મહાબળ બાપાનું મંદિર આવેલું છે। મંદિરે પહોંચવા કોડીનારથી વાયા સૂત્રાપાડા વેરાવળ જતા રસ્તે ધામડેજ ગામ પછી ઝાલાના વડોદરા ગામના પાટિયાથી 3 કિલોમીટરના અંતરે મહાબળ બાપાનું મંદિર આવેલું છે। મહાબળ બાપાના મંદિરનું 1 સદી પહેલા નવીનીકરણ કરવામાં આવ્યું હતું। વર્ષોથી ઝાલાના વડોદરાના વાસીઓ મહાબળ બાપાના નિયમિત પૂજન અર્ચન કરતા આવ્યા છે અને કોઈ પણ ગ્રામવાસી ગામથી સ્થળાંતર કરી બીજે ગયા હોય અને તેમને ત્યાં સંતાનનો જન્મ થાય ત્યારે તે અહીં અચૂક દર્શન કરવા આવે છે। મંદિરનો ઇતિહાસ એટલે અમારા ગામનો કોઈ પણ નાગરિક અહીંથી ગમે ત્યાં રહેવા જાય એટલે એકવાર અહીં ખીચડી કે નિવેદ લઈને આવવું પડે છે। તો અહીંથી મુંબઈ જાય ગુજરાત મૂકીને ગમે ત્યાં જાય, ગામ મૂકીને ગમે ત્યાં જાય, ના આવે તો આમ એવી શ્રદ્ધા છે બધીને। આવે નહીં એટલે એને એવી ત્યાં સુધી એવી શંકા જ રહી કે અમે આ નિવેદ નથી કર્યું તો અમને કંઈક ને કંઈક થાય। અહીં આવે એટલે એની શ્રદ્ધા છે દૂર થઈ જાય। પ્રાચીન કાળમાં આ સ્થળ એક ડુંગર હતો, ત્યારે આ મંદિર ડુંગરના કોતરમાં આવેલું હતું, જે વર્તમાન સમયમાં ભોંયરામાં આવી ગયેલું છે। હજારો શ્રદ્ધાળુઓ નાગ દેવતા મહાબળ બાપામાં પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે। 18 વર્ણ દાદાને પૂરા ભક્તિ ભાવથી નમન કરી સ્વસ્થતાના આશીર્વાદ લઈ ખીચડી, ચોખા, ઘી, નાળિયેર અને સાકરનો પ્રસાદ ધરાવે છે। મહાબળ બાપાએ જે અમે નિવેદ લઈને અમે શ્રદ્ધા જે રાખીએ છીએ, અમે માનતાઓ જે કરીએ છીએ એ પૂર્ણ થાય છે અને સાચી શ્રદ્ધા એ જ મહત્ત્વ છે। શ્રદ્ધા એ મોટી વસ્તુ છે, એટલે અમે જે કાંઈ માનતા દીવા કરીએ છીએ તે અમારે સફળ થાય છે। અમે જે કાંઈ માનતા કરી હોય તે પણ સફળ થાય છે અને અમે દીવા કરીએ મહાબળ બાપાના તે પણ અમારે સફળ થાય છે। મહાબળ બાપાનો જૂનો ઇતિહાસ બહુ જૂનો પુરાણો છે। આ દાદા બેઠા એ બધા આ બાપુને બહુ વિશેષ ખ્યાલ છે કે મહાબળ બાપાનો જૂનો ઇતિહાસ કેટલો મહત્ત્વનો છે અને ઘણા દૂર દૂરથી બધા બાધા અને માનતાઓ રાખે ચાલીને બધા અહીંયા આવે છે અને મહાબળ બાપામાં બે હાથ અને માથું ધરે અને પોતાની જે શ્રદ્ધા અને મનોકામના છે એ પૂર્ણ કરે છે અને મનોકામના મહાબળ બાપા પૂર્ણ કરે છે। લોકવાયકા મુજબ મહાભારત કાળમાં દુર્યોધને ભીમને લાડુમાં અત્યંત ભીષણ વિષ આપી મૂર્છિત કરી દઈ દોરડાથી બાંધીને નદીમાં ફેંકી દેતા વધારે શારીરિક વજન ભીમને પાતાળમાં નાગલોકમાં ખેંચી ગયું હતું, જ્યાં અસંખ્ય નાગે ભીમને દંશ દેતા ઝેરનું મારણ ઝેર ઉક્તિ પ્રમાણે ભીમના શરીરમાંથી દુર્યોધને આપેલું તમામ વિષ નીકળી ગયું હતું। સ્વસ્થ થયેલા ભીમ પાસે નાગરાજ વાસુકીએ પરિચય માંગ્યો, ત્યારે તેમને જાણ થઈ કે ભીમ તેમનો ભાણેજ થાય છે, એટલે તેણે ભીમને સહસ્ત્ર હાથીનું બળ આપી નાગકન્યા સાથે લગ્ન કરાવ્યા હતા। ભીમ અને નાગકન્યાને જે પુત્ર થયો તે બર્બુવાહન અને બર્બુવાહનના 4 પુત્ર થયા। તે 4 પુત્રો એટલે હાલ કેશોદ પાસે માણેકવાડાના માલ બાપા, પેઢાવાડાના રગતિયા બાપા, સૂત્રાપાડાના બરડા બાપા અને ઝાલાના વડોદરા ખાતેના મહાબળ બાપા થયા। આ 4 નાગ દેવતાઓને ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે। આ ગામની એક માનતા એ છે કે આ વર્ષો પહેલા આ ગામમાં ત્યારે જે લોકો વસવાટ કરીને ગયા છે એ આ ગામ છોડીને ગમે ત્યાં જાય, એને તેના છોકરા પેલે જ ખોડે જે છોકરાનો જન્મ થાય તો એને આ ગામમાં આવી અને એની ખીચડી પિંડા કરવા પડે છે। મહાબળ બાપાના મંદિર પાસે પ્રાચીન કૂવો આવેલો છે। આ કૂવામાં 4 થી 5 ફૂટ પાણી હંમેશા ભરાયેલું રહે છે। ભૂતકાળમાં જ્યારે પણ દુષ્કાળ પડ્યો ત્યારે આ કૂવામાં ક્યારેય પાણી ખૂટ્યું નથી। મહાબળ બાપાના પ્રિય પ્રસાદ ખીચડી બનાવતી વખતે આ કૂવામાંથી જ પાણી લઈને તે બનાવવી પડે છે।
જો બીજા કોઈ પાણીથી ખીચડી બનાવવામાં આવે તો તે પાકતી નથી. લોકોની આસ્થા એ રીતની છે કે આ કૂવાના પાણી દ્વારા જે ખીચડી બનાવવામાં આવે તો જ ખીચડી પાકે. આ જગ્યાનું સૌથી મોટું મહત્વ એ છે. એના વગરનું તમે ગમે એ પાણીથી ખીચડી બનાવો તો આખો દિવસ પાકવો તો ચોખ્ખો પાકતો નથી. આ કૂવાનું એક ટીપું પાણી પણ નાખો તો જ ખીચડી પાકે છે. સૌથી મોટું મહત્વ જગ્યાનું હોય તો આ કૂવાના પાણીનું છે. મહાબળ બાપા સંતાન આપનારા, ભક્તોના દુઃખ દર્દ દૂર કરનારા અને જીવન સંસારથી હારી થાકી ચૂકેલાનો આધાર બનનારા છે. જે કોઈ વ્યક્તિ મહાબળ બાપાની શ્રદ્ધાપૂર્વક અને મનથી પ્રાર્થના કરે તેમનું દુઃખ મહાબળ બાપા દૂર કરે છે. અહીં ખીચડીની સાથે ડબ્બાઓ ભરી ઘી પણ વાપરવામાં આવે છે. સેંકડો લોકો અહીં ખીચડીનો પ્રસાદ લે છે, જેથી મહાબળ બાપા ખુશ થાય છે અને પ્રસન્ન રહી ભક્તોને આશીર્વાદ આપી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. નૈવેદ્યમાં એવું હોય કે જે અમારે પૂજાય મહાબળ બાપા તો અમારે ખીચડી પીંડા એટલે કે શ્રીમદ થાય કોઈ પણ બહેનોના તો એને ખીચડી પીંડા કરવા પડે. અને અહીંયા જે વાડી છે એમાંથી પાણી લઈને ખીચડીમાં નાખે ત્યારે જ ખીચડી પાકે. અને ખીચડીનો પ્રસાદ લીધા પછી એમ થાય કે આવી ખીચડી આપણે ક્યાંય નથી જઈમાં એમ. ગીરના ઝાલાના વડોદરા ગામે બિરાજમાન નાગદેવતા મહાબળ બાપા સાક્ષાત છે. તેમની ભાવપૂર્વક માનતા કરવાથી તે અચૂક ફળે છે. ગામમાંથી કોઈ બહારગામ જાય ત્યારે તે વ્યક્તિ કે પરિવાર દાદાના દીવા અચૂક કરે છે અને ખીચડી પણ ધરાવે છે. એક લોકવાયકા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામ નિત્ય શ્રી સોમનાથ મહાદેવની પૂજા કરવા મૂળ દ્વારકાથી સોમનાથ જતા ત્યારે મહાબળ બાપાના મંદિરે વિશ્રામ કરતા હતા. મંદિરમાં બીજું એક ભોંયરું હતું જે સીધા જ સોમનાથ નીકળતું અને તે ભોંયરામાંથી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દાદા સોમનાથની પૂજા કરવા સોમનાથ જતા હતા. હાલમાં તે બીજું ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું છે.